આરોગ્ય કર્મીઓના આંદોલનને લઈને મોટા સમાચાર। આંદોલનકારીઓ સામે રાજ્ય સરકારે આકરા પગલાં લીધા। 1100 આંદોલનકારી કર્મચારીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગે ટર્મિનેટ કરવાનો આદેશ આપી દીધો। 4000 થી વધુ સામે ચાર્જશીટ અને ખાતાકીય તપાસ પણ શરૂ કરાઈ છે। એસ્મા એક્ટ લાગુ કર્યા બાદ પણ આરોગ્ય કર્મચારીઓએ આંદોલન ચાલુ રાખ્યું હતું, જેને લઈને સરકારે કડક કાર્યવાહી કરી છે। આરોગ્ય કર્મચારીઓ જે પોતાની માંગ પર અડગ હતા અને અત્યાર સુધી તેમણે પોતાનું આંદોલન જાળવી રાખ્યું, જો કે હવે સરકારે પણ કડક પગલાં લીધા છે। આ પહેલા એસ્મા એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો, તેમ છતાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન ચાલુ રાખતા 4000 થી વધુ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી। ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે। તેની સાથે જ 1000 થી વધુ આંદોલનકારી કર્મચારીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, રાજ્ય સરકારે હવે કડક પગલાં લીધા છે, શું અપડેટ? હેલ્થ વિભાગના કર્મચારીઓનું આંદોલન ચાલી રહ્યું છે અને રાજ્ય સરકારે એસ્મા એક્ટ લગાવ્યો છે। ખાસ કરી પ્રાથમિક જરૂરિયાત સાથે સંકળાયેલા કર્મચારીઓ જ્યારે આંદોલન પર જતા હોય છે ત્યારે એસ્મા એક્ટનો રાજ્ય સરકાર ઉપયોગ કરતી હોય છે અને તેના આધારે લગભગ 1100 જેટલા હેલ્થ વિભાગના આંદોલનકારી કર્મચારીઓ છે તેને ટર્મિનેટ કરવા માટેની આરોગ્ય વિભાગે પ્રોસેસ શરૂ કરી છે। આરોગ્ય વિભાગ તરફથી આ કર્મચારીઓને ટર્મિનેટ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે। આ ઉપરાંત 4000 કરતા વધુ આરોગ્ય વિભાગના એવા કર્મચારીઓ છે જેમની સામે ચાર્જશીટ અને ખાતાકીય તપાસ જે છે તે શરૂ કરવા માટેની પણ કવાયત આરોગ્ય વિભાગ તરફથી શરૂ કરવામાં આવી છે। સરકાર સામે આંદોલન કરનાર આ હેલ્થ કર્મચારીઓ છે જેના પર પગલાં લેવાઈ રહ્યા છે। ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, મેલ હેલ્થ વર્કર સહિતના વર્ગ 3ના આરોગ્ય વિભાગના કર્મચારીઓ છે જે ગ્રેડ પે વધારવાને લઈને, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવાને લઈને અને પોતાને ટેકનિકલ કેડરની અંદર સમાવવાના મુદ્દાને લઈને છેલ્લા 17 માર્ચથી આંદોલન કરી રહ્યા છે અને આંદોલન સામે રાજ્ય સરકારે હવે પોતાના અધિકારનું શસ્ત્ર ઉગામ્યું છે અને 1100 જેટલા આંદોલનકારી હેલ્થ કર્મચારીઓ છે તેને ટર્મિનેટ કરવા માટેના આદેશ કર્યા છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો સરકારે હવે કડક કામગીરી કરી છે અને લગભગ 1100 જેટલા કર્મચારીઓને ટર્મિનેટ કરવાનો નિર્ણય લીધો છે।